વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ઉપર આપણે ચર્ચા કરીએ છીએ, અથવા તો ચર્ચા આપણે કરતા હતા સંતુલન ચેપ્ટર ઉપર. વાત શું કરવાની હતી, તો ચર્ચા આપણે શું કરવાની હતી કે કઈ બાબત ઉપર આપણે ધ્યાન આપવાનું હતું, તો એ મુખ્ય મુદ્દા ઉપર આપણે આવીએ. વાત કરતા હતા આપણે સંતુલનને અસર કરતા પરિબળોની. સંતુલનને અસર કરતા 5 પરિબળોની આપણે વાત કરવાની હતી. હેતુ શું હતો એ પરિબળોનો? તો કે એ પરિબળોનો હેતુ મુખ્યત્વે રીતે એ હતો આપણી પાસે કે સંતુલન પરિસ્થિતિમાં, અથવા તો લસ સેટેલનો નિયમ શું કહેતો હતો આપણે, સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળમાં એવો ફેરફાર કરવામાં આવે કે પ્રણાલી એ ફેરફારને નાબૂદ કરે અથવા તો નહિવત કરે, અને એ તાપમાને બરોબર સંતુલન અચળાંક છે એનું મૂલ્ય અચળ રહે. બરોબર, એની અંદર ચેન્જીસ કંઈ ન આવે એ બાબતની આપણે જનરલી ચર્ચા છે એ કરવાની હતી, અથવા તો કરતા હતા. બરોબર, તો 5 પરિબળો છે આપણી પાસે કે જે 5 પરિબળો ઉપર આપણે ચર્ચા નેચરલી કરતા હતા. સાંદ્રતામાં ફેરફાર, દબાણમાં ફેરફાર, નિષ્ક્રિય વાયુનો ઉમેરો અને ઉદ્દીપકની અસર. બરાબર, આ પરિબળોની અંદર આપણે, અને તાપમાનમાં ફેરફાર, આ પરિબળો ઉપર આપણે ચર્ચા કરતા હતા. એ પરિબળોની અંદર ચર્ચા કર્યા પછી આપણે એ વાત કરવી છે કે ભાઈ એ ચર્ચા કર્યા પછી શું થશે, બરાબર છે, કેવી રીતે થાય એ બાબતોની મેં તમને વાત કરી, અથવા એનો આપણે અભ્યાસ કર્યો કે ભાઈ આ રીતે કરીએ આપણે તો આ પ્રકારનું કાર્ય છે એ થાય ને. આ બધી જનરલી ચર્ચાઓ છે આપણે આ મુદ્દા ઉપર આપણે ચર્ચાઓ છે એ કરેલી છે. બરાબર છે. ચાલો, હવે આ આધારિત અમુક પ્રશ્નો આપણે આપ્યા છે. એ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે કરીએ કે જે એ પ્રશ્નો છે એના માટે આપણે જવાનું ક્યાં છે, તો કે ભાઈ સંતુલનને અસર કરતા જે પરિબળો છે એ પરિબળો ઉપર આપણે જનરલી ચર્ચા કરવાની છે. બરોબર, જોઈએ એકાદ પ્રશ્ન મેં તમને કાલે કરાવ્યો હતો, બાકીના અમુક પ્રશ્નો છે એ આજે આપણે કરીએ. જાઉં છું સીધો હું તમને લઈને સ્વાધ્યાયમાં 7.25 નંબરના એક્ઝામ્પલ ઉપર. એક્ઝામ્પલ નથી, ખરેખર પ્રશ્ન છે. નીચેના સંતુલનો માટે, નીચેના સંતુલનો માટે કદમાં વધારો કરી દબાણમાં ઘટાડો કરવામાં આવ્યો. કદમાં વધારો કરી દબાણમાં ઘટાડો કરવામાં આવ્યો તો પ્રક્રિયા નિપજના મોલની સંખ્યા વધશે, ઘટશે કે સરખી રહેશે? તો પ્રક્રિયા નિપજના મોલની સંખ્યા વધશે, ઘટશે, વધશે, ઘટશે કે સરખી જ રહેશે? સરખી જ રહેશે, મતલબ બદલાશે નહીં. બરાબર, પ્રક્રિયા આપેલી છે આપને, 3 પ્રક્રિયા આપી છે. પહેલી આપી છે એ PCl5 ગેસ થી PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. બીજી પ્રક્રિયા આપી છે આપને CaO સોલિડ, CaO સોલિડ પ્લસ CO2 ગેસ થી CaCO3 સોલિડ. ત્રીજી પ્રક્રિયા આપણને આપેલી છે 3Fe સોલિડ, 3Fe સોલિડ પ્લસ 4H2O ગેસ થી Fe3O4 solid, Fe3O4 solid
પ્લસ 4H2O ગેસ. આ ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે અને આ ક્વેશ્ચન જે આપણે આપેલો છે એ પ્રમાણે આપણે આનું સોલ્યુશન કરવાનું છે. શું પૂછ્યું છે તો કે ભાઈ નીચેના સંતુલન માટે કદમાં વધારો કરી દબાણમાં ઘટાડો કરવામાં આવ્યો. મતલબ એને દબાણ ઘટાડ્યું છે તો પ્રક્રિયા નિપજના મોલ ની સંખ્યા વધશે, ઘટશે કે સરખી રહેશે. આનો મતલબ એવો થયો કે આપણને એવું પૂછવામાં આવ્યું કે ભાઈ દબાણ ઘટાડવામાં આવે છે તો નિપજમાં શું થશે, વધશે, ઘટશે કે સરખું રહેશે, શું થશે? આ વાત આપણે કહેવાની છે આને. તો જોઈએ આપણે પ્રથમ દબાણ ઘટાડવામાં આવે તો ક્યાં ઘટે. તો પહેલા તો શું જોવાનું દબાણની અંદર તો કે ભાઈ જે બાજુ મોલ સંખ્યા વધુ હોય ત્યાં બધું થાય. એ પછી વધારવું હોય તો વધે, ઘટાડવાનું હોય તો ઘટે. કઈ બાજુ મોલ સંખ્યા વધુ છે તો કે ભાઈ નિપજ બાજુ મોલ સંખ્યા વધુ છે એટલે દબાણ ઘટશે. તો કઈ બાજુ ઘટશે તો કે ભાઈ નિપજ બાજુ દબાણ ઘટે. તો નિપજ ઘટે તો શું થાય? બસ પૂરું, એ જ કરવાનું છે. નિપજ ઘટશે, વધશે, સરખી રહેશે. એ દબાણ ક્યાં ઘટશે તો કે ભાઈ નિપજના મોલ વધુ છે તો એ બાજુ દબાણ ઘટશે અને પ્રક્રિયા પુરોગામી થાય. પણ આપણે માત્ર ખાલી શું લખવાનું છે કે નિપજના મોલ ઘટશે. બરોબર, ઓકે. સેકન્ડ રિએક્શન જો, સેકન્ડ રિએક્શન ની અંદર શું જોવાનું છે આપણે તો કે દબાણ ઘટાડવાનું ક્યાં લાગુ પડે તો કે ભાઈ દબાણ માત્ર ને માત્ર મેં તમને કીધેલું છે વાયુમય પ્રક્રિયાને જ લાગુ પડે, બીજી કોઈ પ્રક્રિયાને લાગુ પડતું નથી. તો અહીંયા તમે લાગુ પડો તો દબાણ ક્યાં ઘટે તો કે ભાઈ પ્રક્રિયા સાઈડ ઘટે, CO2 નું ઘટે. આમાં કોઈ રીતે અસર ન થાય. બરોબર, ન CaO ની અસર થાય, ન કેલ્શિયમ કાર્બોનેટ ની અસર થાય, માત્ર કોની અસર થાય? બરોબર, CO2 ગેસ ને. તો પ્રક્રિયક બાજુ દબાણ ઘટે, પ્રક્રિયક બાજુ દબાણ ઘટે તો પ્રણાલી શું કરવાનો પ્રયત્ન કરે? એને વધારવાનો પ્રયત્ન કરે. આને વધારવાનો પ્રયત્ન કરે એટલે શું થાય? પ્રક્રિયા, આ પ્રક્રિયા છે કઈ દિશામાં આવે તો કે આને વધારવું હોય તો કે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે તો શું થાય તો કે ભાઈ નિપજ ઘટે. અથવા અહીંયા મોલ લખીશું શું કે ભાઈ નિપજના મોલ શું થશે તમારી પાસે અહીંયા ઘટશે. બરાબર, આઈ એમ સોરી ફોર ધેટ, એક ભૂલ થઈ ગઈ સ્લાઇટલી. પહેલાની અંદર દબાણ ઘટાડો તો કઈ સાઈડ દબાણ ઘટશે તો કે નિપજની સાઈડ દબાણ ઘટે. નિપજની સાઈડ દબાણ ઘટે તો પ્રક્રિયા શું કરે તો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે એટલે નિપજના મોલ શું થશે? અહીંયા વધશે, અહીંયા ઘટશે. અહીંયા જો 3Fe સોલિડ 4H2O ગેસ, Fe3O4 સોલિડ અને 4H2O આવું કાં છે ભાઈ? બે બાજુ H2O ના હોય. હા, અહીંયા H2 જ છે, ખાલી H2O નથી. મેં કીધું આવું શક્ય નથી. અહીંયા શું છે તો કે અહીંયા બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બંનેના મોલ સમાન છે. તો એનો મતલબ એમ કે અહીંયા તમે દબાણ વધારો કે ના વધારો કોઈ જાતનો ફેર પડશે નહીં. કારણ કે ફેર પડશે તો બંને બાજુ ફેર પડશે. તો એનો મતલબ નિપજની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. એટલે અહીં લખી નાખવાનું બદલાશે નહીં, બદલાશે નહીં. આ પહેલી બાબત ઉપરની ચર્ચા આપણે કરી. સેકન્ડ વન ઉપર આપણે જઈએ. સેકન્ડ ક્વેશ્ચન શું છે? ઘણી બધી રિએક્શનો એની અંદર આપવામાં આપણને આવેલી છે. સ્વાધ્યાયમાં આપણે જઈએ 7.26 ની અંદર. સ્વાધ્યાયમાં 7.26 શું કીધું છે આપણે? નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ દબાણના વધારાની અસર પડશે? નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં દબાણના વધારાની અસર પડશે? એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે. એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે.
આ ક્વેશ્ચન આપ્યો છે, આની અંદર ઘણા બધા પ્રશ્નો અંદર આપ્યા છે. આપણે પહેલી રિએક્શન આપી છે COCl2 ગેસ થી CO ગેસ પ્લસ Cl2 ગેસ, COCl2 ગેસ થી CO ગેસ પ્લસ Cl2 ગેસ. પછી સેકન્ડ રિએક્શન આપણે આપી છે CH4 ગેસ પ્લસ 2H2 ગેસ, CH4 ગેસ પ્લસ CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ, આઈ એમ સોરી ફોર ધેટ, CS2 નહીં 2S2 છે. 3 CH2 ગેસ પ્લસ CS2 ગેસ પ્લસ 2H2S ગેસ. બરોબર, આ બીજી રિએક્શન છે. ત્યાર પછી રિએક્શન નંબર 3, 5 થી 6 રિએક્શનો આપણને આપેલી છે. રિએક્શન નંબર 3 આપ્યું છે CO2 ગેસ પ્લસ C સોલિડ થી 2CO ગેસ. નંબર 4 2H2 ગેસ પ્લસ CO ગેસ થી CH3OH ગેસ. બરોબર. ત્યાર પછી નંબર 5 CaCO3 સોલિડ થી CaO સોલિડ પ્લસ CO2 ગેસ. 5 પછી 6 4 NH3 ગેસ પ્લસ 5O2 ગેસ થી 4NO ગેસ પ્લસ 6H2O ગેસ. ઓકે, આ આપણે આપી દીધું છે. અહીંથી આપણે જોવાનું છે શું કરવાનું કીધું છે, તમને ખ્યાલ હોવો જોઈએ કે નીચેનામાંથી કઈ પ્રકારમાં દબાણના વધારાની અસર એવું કીધું. શું કીધું? દબાણના વધારાની અસર પડશે. અને એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે. આ પણ પ્રશ્ન આપણે ભેગો પૂછ્યો. એટલે આપણે અહીંયા શું કરવાનું કે દબાણ વધારવાનું. હાલો, ઓકે, પહેલી વાત કરો, દબાણ વધારો કઈ બાજુ વધશે? તો કે સર દબાણ વધારો નિપજ બાજુ દબાણ વધશે, કારણ કે જેના મોલ વધુ ત્યાં દબાણ લાગે. પછી વધારો તો વધે ને ઘટાડો તો ઘટે. હાલો, નિપજનું દબાણ વધે, નિપજનું દબાણ વધે તો શું થાય? તો કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? નિપજનું દબાણ વધે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે તમારે જોવાનું છે. બરોબર, તો કે નિપજનું દબાણ વધે તો પ્રક્રિયાને ઘટાડે. કઈ રીતે ઘટાડે? તો કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. બરોબર, તો અહીંયા લખવાનું કે ભાઈ દબાણ તમે વધારો છો એટલે શું થાય? તો કે અહીં લખવાનું નિપજ ઘટે અને પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? તો કે પ્રક્રિયા આગળ વધશે પ્રતિગામી દિશામાં. રેડી? ઓકે, સેકન્ડ વન છે CH4 ગેસ 2H2 ગેસ થી CH2 ગેસ વત્તા 2H2S ગેસ. બે બાજુ તમે જોવો તો તમને બીજી પ્રક્રિયાની અંદર ખ્યાલ પડે છે મારા ખ્યાલથી કે બે બાજુ મોલ સંખ્યા સમાન છે એટલે દબાણની અસર નહીં પડે. બરોબર, અથવા તો સરખી રહેશે. અને પ્રક્રિયા છે એ કઈ દિશામાં? તો કે એ કોઈ દિશામાં થશે નહીં. પ્રક્રિયા એમને સંતુલને રહેશે, એમાં કોઈ જાતનો ચેન્જીસ થશે નહીં, કારણ કે બે બાજુ પ્રક્રિયાના આપણે મારી ભૂલ નથી ને કાંઈ નહીં. ઓકે, આપણી કંઈ ભૂલ છે નહીં, બંનેમાં બધું ગેસ જ છે. એટલે દબાણના વધારાની અસર કેવી રહેશે? તો કે સરખી રહેશે અને પ્રક્રિયા એ કોઈ બાજુ આગળ વધ નહીં જાય પુરોગામી કે નહીં જાય પ્રતિગામી, મતલબ જે હશે એમને વ્યવસ્થિત ચાલુ રહેશે. બરાબર, ચાલો. CO2 ગેસ પ્લસ કાર્બન સોલિડ થી 2 ગેસ, તો દબાણ ક્યાં વધે? તો કે ભાઈ નિપજ સાઈડ દબાણ વધે. નિપજ સાઈડ દબાણ વધે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? અથવા તો શું થાય? તો કે ભાઈ આ વધે તો પ્રણાલી શું કરે? તો કે આને ઘટાડે. તો કેમ ઘટાડે? તો કે ભાઈ પ્રતિગામી દિશામાં લઈ જાય અને પછી ઘટાડે. તો શું થાય? તો કે નિપજ ઘટે અને પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? તો કે ભાઈ પ્રતિગામી દિશાની અંદર પ્રક્રિયા છે એ આગળ વધે. ત્યાર પછીની રિએક્શનની અંદર જુઓ,
દબાણ વધારો કઈ બાજુ વધે તો કે સર પ્રક્રિયક સાઈડ દબાણ વધે. પ્રક્રિયક સાઈડ દબાણ વધે તો પ્રક્રિયા શું થાય તો કે આને ઘટાડે. તો કે કેમ ઘટાડે તો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે તો તમને ખબર છે કે નિપજ વધે અને પ્રક્રિયા ક્યાં ગઈ? પુરોગામી દિશામાં આગળ ગઈ. બરોબર. ચાલો 5 નંબરની પ્રક્રિયાની અંદર દબાણ વધારો ક્યાં વધે તો કે નિપજ બાજુ દબાણ વધે. પ્રણાલી શું કરે તો કે આને ઘટાડે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો અહીંયા નિપજ ઘટે અને પ્રક્રિયા તમારી ક્યાં ગઈ તો કે પ્રક્રિયા ગઈ પ્રતિગામી દિશામાં. 6 નંબર શું થશે કઈ બાજુ તો કે અહીંયા 5 ને 4 9 અહીંયા 6 ને 4 10 તો દબાણ અહીંયા વધે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો અહીંયા લખવું પડે કે નિપજ ઘટે અને પ્રક્રિયા ક્યાં થાય પ્રતિગામી દિશામાં થાય. હવે જો એક વાત બીજી તમને હું સાથે સાથે આપી દઉં કે આ તો તમને ઓકે ખબર પડી જ જાય કે આમાં શું થાય, પણ એક આ રીતે પણ તમને ખબર પડી જાય. કઈ રીતે કે ડેલ્ટા એનજી ઇક્વલ ટુ એનપી માઇનસ એનઆર, મતલબ વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. આ તમને ખબર છે. જો તો અહીંયા હું તમને એક વસ્તુ સ્પષ્ટ કહી દઉં, તમને ખ્યાલ ન હોય તો, કે જો ડેલ્ટા એનજીનું મૂલ્ય ધન મળે, વાયુરૂપ પ્રક્રિયા માટે જ લાગુ પડે, ધન મળે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને નિપજ ઘટે બીજું, જો ડેલ્ટા એનજીનું મૂલ્ય ઋણ મળે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય અને નિપજ વધે. અને ત્રીજું, જો ડેલ્ટા એનજીનું મૂલ્ય શૂન્ય મળે તો પ્રક્રિયા સંતુલને હોય, અથવા તમે ના લખો તો ચાલે. બરોબર છે. તમે અહીંયા જો આ દરેક પ્રક્રિયા માટે તમે જો ડેલ્ટા એનજીનું મૂલ્ય તમને એના ઉપરથી ખબર પડી જશે. હું તમને પહેલી પ્રક્રિયા માટે વાત કરું કે પહેલી પ્રક્રિયા માટે તમે કેલ્ક્યુલેટ કરો ડેલ્ટા એનજી ઇઝ વોટ. પહેલી પ્રક્રિયા માટે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકનો મોલ, તો વાયુરૂપ નિપજોના 2 ને 1 પ્રક્રિયકનો એટલે 2 - 1 = +1. બીજી પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી ની વેલ્યુ લખો, ડેલ્ટા એનજી 3 - 3 = 0. ત્રીજી પ્રક્રિયા માટે જોવો 2 - 1 = +1. નંબર 4 ચોથી પ્રક્રિયા માટે જોવો 1 - 3 = -2. અને 5 નંબરની પ્રક્રિયા માટે જોવો તો કે 1 - 0 = +1. અને 6 નંબરની પ્રક્રિયા માટે જો ડેલ્ટા એનજી તો કે ભાઈ 10 - 9 = +1. કમ્પેર કરી લો તમારી વેલ્યુ જે મેં તમને લખીને જે આપ્યું એ પુરોગામી કે પ્રતિગામી નિપજ વધે કે ઘટે. બરોબર. તો કહેવાનો મતલબ ડેલ્ટા એનજી ઉપરથી મતલબ અહીંયા શૂન્ય મળે તો એની ઉપર કોઈ જાતની અસર નથી, પણ ડેલ્ટા એનજી મેં લખ્યું છે મીન્સ વોટ કે વાયુરૂપ પ્રક્રિયા માટે જ લાગુ પડે. તમે દરેક પ્રક્રિયા માટે લાગુ પાડો તો તમને એ વેલ્યુ છે કે નિપજ છે એ તમને મળે નહીં. આ વસ્તુની ખાસ તમારે નોંધ લેવી પડે. બરાબર કે ભાઈ વાયુરૂપ હોય તો તમને લાગુ પડીશું નથી. બરાબર. ચાલો ઓકે, ત્યાર પછીના દાખલા ઉપર આપણે જઈએ અથવા તો પ્રશ્નો ઉપર જોઈએ. 27 નંબર મેં તમને કરાવેલો હતો. આપણે હજુ 28, 29 અને 30 આ ત્રણની ચર્ચા છે કરવાની છે અને એકદમ સરળ બાબતો આપણે આપી છે. ઓકે, આ ભાગ હું કાઢી નાખું છું. સ્વાધ્યાયમાં 7.28
નીચેની ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પ્રક્રિયા પ્રમાણે કુદરતી વાયુના અંશતઃ ઓક્સિડેશનથી પ્રક્રિયા પ્રમાણે કુદરતી વાયુના અંશતઃ ઓક્સિડેશનથી ડાયહાઇડ્રોજન વાયુ મળ્યો છે, H2 વાયુ મળ્યો છે. પ્રક્રિયા આપી છે આપણે CH4 ગેસ પ્લસ H2O ગેસ થી CO ગેસ પ્લસ H2 ગેસ પણ અહીંયા આવશે 3, બરોબર. અને અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા કીધી એટલે હું લખી દઉં ડેલ્ટા H ઇક્વલ ટુ પ્લસ. કેટલું છે એ ખબર નથી. આના ઉપરથી ક્વેશ્ચન છે એ આપને પૂછવામાં આવ્યા છે. એમાં પહેલો ક્વેશ્ચન એવો કીધો છે તમને, પહેલો ક્વેશ્ચન એવો કીધો છે ઉપરની પ્રક્રિયા માટે કેપી નું સૂત્ર લખો, લગભગ એવું કીધું. કેપી નું સૂત્ર લખો. ઓકે, કેપી નું સૂત્ર લખો. નંબર બી એવું કીધું. બી એની અંદર જો હશે એમાં પહેલું દબાણ વધારવામાં આવે, બીજું તાપમાન વધારવામાં આવે, તાપમાન વધારવામાં આવે, ત્રીજું ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે, ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો કેપીના મૂલ્યો અને સંતુલન મિશ્રણના સહઘટન પર શું અસર થશે? કેપીના મૂલ્યો અને સંતુલન સહઘટન મતલબ સંતુલન મિશ્રણ સહઘટન પર શું અસર પડશે? 3 પ્રશ્નો આની અંદરથી આમ જો તો પૂછ્યા, આમ જો તો 4 પ્રશ્ન પૂછ્યાની ઉપરથી આપને કે આ પ્રક્રિયા માટે આપણે આવી પ્રક્રિયા કીધી છે કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા કીધી એટલે મેં તમને આગળ કીધું તો ડેલ્ટા H નું મૂલ્ય પોઝિટિવ થાય. કોના માટે? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. કુદરતી વાયુ એટલે મિથેનનું અંશતઃ ઓક્સિડેશન મતલબ આંશિક ઓક્સિડેશન, થોડુંક ઓક્સિડેશન એને કર્યું અને હાઇડ્રોજન વાયુ મળ્યો, આ મળ્યો એને. તો આના માટે કેપી નું સૂત્ર લખો. એકદમ સરળ છે ભાઈ. કેપી બરાબર શું થાય તો કે ભાઈ આ પ્રમાણે PCO ઇન્ટુ PH2 એનો ક્યુબ ના છેદમાં PCH4 ઇન્ટુ PH2O. આ થઈ ગયું તમારું કેપી નું સૂત્ર. ઓકે, આ એનો જવાબ. ત્યાર પછી બી માટેની વાત કરું, એમાં નંબર 1 પહેલાનો જવાબ દબાણ વધારવામાં આવે. હવે તમે મને કહો આ પ્રક્રિયામાં દબાણ વધારવામાં આવે તો દબાણ કઈ બાજુ વધે? તો કે સર દબાણ છે નીપજ બાજુ વધે. જો દબાણ વધારો તો શું થાય? તો કે દબાણ વધારવામાં આવે તો શું થાય? તો કે નીપજ વધે. નીપજ વધે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે, બરોબર. અને આગળ વધે તો જેથી કરીને શું થાય તો કે નીપજ ઘટે. તો પેલું દબાણ વધારવામાં આવે તો શું થાય તો કે ભાઈ તો નીપજ ઘટે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય, ગામી દિશામાં આગળ વધે. આ પહેલી વાત થઈ. ત્યાર પછી નંબર 2
તાપમાન વધારવામાં આવે. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તાપમાન વધારો શેના તરીકે વર્તન કરશે? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધારો એ પ્રક્રિયક તરીકે કામ કરે. પ્રક્રિયક વધે એટલે શું થયું? તો કે પ્રક્રિયા ઉલટું કામ કરે. શું કરે પ્રણાલી? તો કે એને ઘટાડવાનું. તો કે શું કરે? તો કે આ પ્રમાણે. તો લખાય અહીંયા કે ઉષ્મા શોષક હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. અને નિપજનું પ્રમાણ વધે. બરોબર. ચાલો, અને ત્રીજો ક્વેશ્ચન કીધો કે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો કેપીના મૂલ્યો અને સંતુલન સહઘટન ઉપર શું અસર પડે? ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે, કેપીના મૂલ્યમાં કંઈ ફેર ન પડે. મેં તમને આગળના લેક્ચરની અંદર કીધું કે ઉદ્દીપક છે એ પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ આ બંનેના વેગ એક સમાન રીતે ઘટાડે છે, જેથી કરીને કેપીના મૂલ્યમાં કે સંતુલન સહઘટન મતલબ સંતુલન મિશ્રણ ઉપર કોઈ જાતનો ચેન્જ થઈ રહેતો નથી. આ વસ્તુ તમારે મુખ્ય રીતે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો એ લખવું તો લખાય કે ઉદ્દીપકના ઉપયોગથી પ્રક્રિયાનો વેગ વધે, પરંતુ કેપીના મૂલ્ય અને સંતુલન સહઘટન પર કોઈ અસર થતી નથી. બરાબર છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ આપણે ત્યાર પછી 7.29 નંબરનો જે પ્રશ્ન છે એ કંઈક આવો જ પ્રશ્ન છે. એમાં કંઈ એટલું બધું નથી. સ્વાધ્યાયમાં 7.29 નંબરનો ક્વેશ્ચન છે. નીચેનાની એટલે આ કીધી કઈ નીચેનાની એટલે 2H2 ગેસ પ્લસ CO ગેસ CH3OH ગેસ પ્રક્રિયાના સંતુલન પર અસર વર્ણવો. પ્રક્રિયાના સંતુલન પર અસર વર્ણવો. કઈ કઈ અસર વર્ણવવાની છે? તો કે પહેલી અસર આ રકમ જ છે, H2 ઉમેરવામાં આવે. બીજું CH3OH ઉમેરવામાં આવે. CH3OH ઉમેરવામાં આવે. ત્રીજું CO દૂર કરવામાં આવે. CO દૂર કરવામાં આવે. ચોથું CH3OH દૂર કરવામાં આવે. CH3OH દૂર કરવામાં આવે. તો શું થાય એનું વર્ણન આપણે કરવાનું છે. પ્રક્રિયા આપણને આપેલી છે કઈ? તો કે 2H2 ગેસ પ્લસ CO ગેસ થી CH3OH ગેસ. આ પ્રક્રિયા તમને ખ્યાલ છે એ પ્રમાણમાં વિચારો કે બંધ પાત્રની અંદર આ પ્રક્રિયા છે એ થાય છે. શેની અંદર થાય છે આ પ્રક્રિયા?
બંધ પાત્રની અંદર આ પ્રક્રિયા થાય છે. પહેલી વાત હું કરવા જઈ રહ્યો છું. પ્રથમ શું કરવામાં આવે? H2 ઉમેરવામાં આવે. શું કરવામાં આવે? H2 ઉમેરવામાં આવે. H2 ઉમેરો તો શું થયું? તો કે પ્રક્રિયક તમે ઉમેરો. પ્રક્રિયક ઉમેરો, પ્રણાલી શું કરશે? તો કે આને ઘટાડવાનું કામ કરશે. કઈ રીતે કરશે? તો કે આ રીતે. તો એનો મતલબ એમ થયો કે આ તમે કર્યું તો શું થયું? તો કે ભાઈ નિપજ વધે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. આ પહેલી વાત. સેકન્ડરી થિંગ શું કરવાની છે તમારે? તો કે CH3OH ઉમેરવામાં આવે. હવે તમે CH3OH જો ઉમેરો, CH3OH ઉમેરો તો શું થાય? તો કે પ્રણાલી શું કરે? તો કે CH3OH ઘટાડે. CH3OH ઘટાડે. કઈ રીતે ઘટાડે? તો કે આ રીતે ઘટાડે. તો શું થાય? તો કે નંબર 2 નિપજ ઘટે અને પ્રક્રિયા અહીંયા પ્રતિગામી ના અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. ત્યાર પછીની વાત કરીએ આપણે નંબર 3 ઉપર. નંબર 3 શું કે CO દૂર કરવામાં આવે. હવે તમે CO દૂર કરો તો શું થાય? CO દૂર કરો તો શું થાય? તો કે પ્રક્રિયક ઘટે. તો પ્રણાલી શું કરે? તો કે પ્રક્રિયક વધારવાનો પ્રયત્ન કરે. કઈ રીતે વધારે? તો કે પ્રક્રિયા આ બાજુમાં આગળ વધે. એનો મતલબ એમ થયો કે નિપજ ઘટે, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. બરોબર. અને લાસ્ટ વન નંબર 4 શું થાય? તો કે નંબર 4 ની અંદર શું થાય? કે CH3OH દૂર કરવામાં આવે. CH3OH દૂર કરો. પ્રણાલી શું કરે? તો કે એને વધારવાનો પ્રયત્ન કરે. કઈ રીતે વધારે? તો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધારે. એટલે શું લખાય? તો કે નિપજ વધે અને પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. બરોબર. એકદમ સિમ્પલ અને સરળ વાત છે, એ આપણને આપવામાં આવેલી હતી. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે 29 જોયો. આપણે હવે 30 નંબરનો અને લાસ્ટ ક્વેશ્ચન આપણે પૂછેલો છે ને એના તરફ આપણે આગળ જવું છે. સ્વાધ્યાયમાં 7.30 473 કેલ્વિન તાપમાને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના વિઘટન માટેનો, એટલે સીધું લખી નાખું છું, PCl5 ના વિઘટન માટેનો આવી ગયો Kc બરાબર 8.3 ગુણ્યા 10⁻³ છે. જો સંતુલન આ પ્રમાણે દર્શાવવામાં આવે, જો સંતુલન આ પ્રમાણે દર્શાવવામાં આવે તો PCl5 ગેસ થી PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ ડેલ્ટા RH ઇક્વલ ટુ RH0 ઇક્વલ ટુ 124.0 કિલોજૂલ પર મોલ. પ્રશ્ન આપ્યા છે આપણે. પહેલું, પ્રક્રિયાના Kc માટેનું સૂત્ર લખો. પ્રક્રિયાના Kc માટેનું સૂત્ર લખો. ક્વેશ્ચન બી, સમાન તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયાના Kc નું મૂલ્ય કેટલું હશે? નંબર સી, નંબર 3, Kc ઉપર શું અસર પડશે?
જો નંબર 1 વધારે PCl5 ઉમેરવામાં આવે, નંબર 2 દબાણ વધારવામાં આવે, નંબર 3 તાપમાન વધારવામાં આવે, ઓકે. લસટેલના નિયમનો છેલ્લો ક્વેશ્ચન છે. આ થોડોક મોટો તમને લાગે પણ એટલું બધું કંઈ ખાસ આની અંદર નથી કે ભાઈ મોટો કહી શકાય એવું, બરોબર. ચાલો, રિએક્શન તમને આપેલી છે, કીધું શું 473 કેલ્વિન તાપમાને PCl5 ના વિઘટન માટેનો કેસી તમને આપ્યો છે અહીંયા, પણ PCl5 ની વિઘટન પ્રક્રિયાનો એટલે આ પ્રક્રિયા માટેનો કેસી આપ્યો છે. સંતુલન આ પ્રમાણે દર્શાવવામાં આવે તો આ સંતુલનની પ્રક્રિયા તમને આપી છે, બરોબર, કે PCl5 ગેસથી PCl3 + Cl2 અને અહીંયા આ પોઝિટિવ વેલ્યુ એ ઇન્ડિકેટ કરે છે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. પ્રક્રિયા કઈ છે આપણી પાસે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ વસ્તુ આપણે ઇન્ડિકેટ કરે છે. પહેલું, પ્રક્રિયાના કેસી નું સૂત્ર લખો, એકદમ સરળ છે, મારે ક્યાંય કોઈને કંઈ પૂછવાની જરૂર છે નહીં, સીધું ડાયરેક્ટલી કેસી ઇક્વલ ટુ શું લખાય તો કે ભાઈ PCl3 * Cl2 upon PCl5. આ શેનું સૂત્ર થઈ ગયું તમારા માટે, બરોબર. બીજું, આ પહેલાનો જવાબ તમને મળી ગયો. બીજાનો જવાબ દે છે સમાન તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયાના કેસીનું મૂલ્ય. હવે આપને તો એ આવડે ને એકદમ, તો કે ભાઈ કેસી ડેશ ઇક્વલ ટુ 1 upon કેસી ઇક્વલ ટુ 1 upon 8.3 × 10⁻³ બરોબર. સીધી અને સિમ્પલ રીતે વાત છે. તો ઇક્વલ ટુ હું તમને કેલ્ક્યુલેશન આપી દઉં કદાચ, તો 1 upon 8.3 એટલે તમને મળે છે 0.12048 0.12048 ગુણ્યા 10⁻³ અને ઇક્વલ ટુ હજી એક પોઈન્ટ તમે આગળ લઈ જાઓ એટલે શું થાય તો કે 1.204 ગુણ્યા 10⁻². એ તમને મળી ગયો, બરોબર. આ કેસી ડેશ મળ્યો પ્રતિવર્તી પ્રક્રિયાનો. ઓકે, ત્યાર પછી સી ની અંદર જે વાત કરી કે કેસી ઉપર શું અસર પડશે, શેના ઉપર? કેસી ઉપર શું અસર પડશે જો વધારે PCl5 ઉમેરવામાં આવે. જો આનો મતલબ એમ થયું કે જો તમે PCl5 ઉમેરો તો શું થાય તો કે ભાઈ પ્રક્રિયા ઉમેરો તો પ્રણાલી શું કરે તો કે પ્રક્રિયા ઘટાડવાની. કઈ રીતે ઘટાડે તો કે ભાઈ આ પ્રમાણે પ્રક્રિયા આગળ વધશે. આગળ વધશે તો શું થશે એની અંદર તો કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે ને નિપજ વધે. તો પહેલી વાત શું થાય તો કે ભાઈ નિપજ વધે અને પ્રક્રિયા ક્યાં જાય તો કે ભાઈ પુરોગામી દિશામાં. મેઇન વસ્તુ શું કે જો કે કેસી ઉપર શું અસર પડે તો આપણે કહેવાનું કે ભાઈ તાપમાન અચળ હોવાથી કેસી અચળ. શું કહેવાનું આપણે? તાપમાન અચળ હોવાથી કેસી નું મૂલ્ય અચળ રહેશે, એ બદલાવાનું નથી, બરોબર. નંબર 2 માટેની વાત કરી કે દબાણ વધારવામાં આવે. દબાણ વધારો તો કઈ બાજુ દબાણ વધે તો કે આપને ખબર છે કે જો દબાણ વધારવામાં આવે તો નિપજ બાજુ દબાણ વધશે. નિપજ બાજુ દબાણ વધે તો પ્રણાલી શું કરે તો કે આને ઘટાડવાનું કામ કરે. કઈ રીતે ઘટાડે તો કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. તો અહીંયા લખવાનું આપણે પ્રતિગામી દિશામાં આગળ વધે તો શું થાય તો કે ભાઈ તો નિપજ ઘટે, પ્રક્રિયા ક્યાં થાય? પ્રતિગામી દિશામાં થાય. સેમ વાત કહેવાની કે તાપમાન અચળ હોવાથી કેસી ના મૂલ્ય ઉપર કોઈ અસર થશે નહીં. શું કહેવાનું કે તાપમાન અચળ, તેથી કેસી ના મૂલ્ય ઉપર કોઈ ચેન્જ છે એ આવવાનો નથી. ત્રીજો મુદ્દો શું આપ્યો છે? ત્રીજો મુદ્દો આપને
તો કે તાપમાન વધારવામાં આવે, તો તાપમાન વધારવામાં આવે તો શું થાય? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તાપમાન વધારો શેના તરીકે કામ કરે? તો કે ભાઈ તાપમાન વધારો એ પ્રક્રિયક તરીકે કામ કરશે. ઉષ્મા શેના તરીકે કામ કરશે? પ્રક્રિયક તરીકે, કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તાપમાન વધારો, પ્રક્રિયા આગળ વધશે. એટલે કઈ બાજુ આગળ વધે? તો કે ભાઈ એ પુરોગામી દિશાની અંદર આગળ વધે. તો અહીંયા આપણે લખવું હોય તો સ્પષ્ટપણે લખાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોવાથી તાપમાન વધારો, નીપજ વધે અને પ્રક્રિયા ક્યાં જાય? પુરોગામી દિશાની અંદર પ્રક્રિયા આગળ વધે. પણ મુદ્દાની વાત કે તાપમાન વધારો તો કેસીનું મૂલ્ય પણ વધે, કારણ કે તાપમાન ઉપર કેસીનું મૂલ્ય આધાર રાખે છે. અહીં લખવાનું કે અહીં તાપમાન વધતું હોવાથી કેસીનું મૂલ્ય પણ વધશે. બરોબર? અહીંયા તાપમાન વધે છે, એ તાપમાન વધવાને કારણે કેસીના મૂલ્યની અંદર પણ આપને વધારો જોવા મળશે. યાદ રાખજો, મેં તમને આગળ પણ કીધું હતું કે કેસીનું મૂલ્ય છે એ તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન બદલે તો કેસીનું મૂલ્ય બદલે, બાકી કેસીનું મૂલ્ય કે પછી કેપીનું મૂલ્ય એના ઉપર કોઈ બીજી અસર થવાની નથી. તાપમાન ઘટે તો કેસીનું મૂલ્ય ઘટે, તાપમાન વધે તો કેસીનું મૂલ્ય વધે. આ બાબતોની તમારે જનરલી કાળજી છે એ લેવાની છે. ને આ પ્રકારે જો તમે કાળજી લીધેલી હશે તો તમને ખ્યાલ પડશે કે ભાઈ કેસીનું મૂલ્ય કે એ કોઈ પણ મૂલ્ય છે એ તમે ચેન્જ કરો તો કેવી રીતે બદલાવ આવે. બરાબર છે? ઓકે, તો ખાસ મુદ્દો છે તમારે અગત્યનો એ મગજની અંદર યાદ રાખવો છે. કોઈ પણ પ્રક્રિયા તમને આપી હોય, કોઈ પણ પ્રક્રિયા માટે જ્યારે ક્યારે પણ કેસીનું મૂલ્ય આપેલું હોય તો એ બદલાશે કે નહીં બદલાય? આવા ઘણા બધા પ્રકારના પ્રશ્ન છે એ તમને પૂછેલા છે કે એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે ભાઈ કેસીનું મૂલ્ય છે એ બદલાય કે નહીં. પણ એક વસ્તુ અગત્યની છે કે કેસીનું મૂલ્ય છે માત્ર ને માત્ર ત્યારે જ બદલાશે કે જ્યારે તાપમાન ઉપર ફેરફાર થાય. અને તાપમાનમાં કેમ ખબર પડે? તો કે તમને જનરલી પ્રક્રિયા છે એ આપેલી હોય કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્માક્ષેપક. ફરી પાછું તમને યાદ કરાવી દઉં કે જો ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવ હોય તો તમારી પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય, અને જો ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ હોય તો તમારી પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય. યાદ અગત્યની વાત રાખવાની છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તમે તાપમાન વધારો તો નીપજ વધુ મળે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તાપમાન ઘટાડો તો તમને નીપજ વધુ મળે. આ બે મુદ્દાઓ છે એ આપણા પાસે અગત્યના મુદ્દા હતા. આ બાબતની તમારે ખાસ કાળજી છે એ લેવાની છે. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. અહીંયા તમારું અડધું ચેપ્ટર જેને કહેવાય કે આયનીય સંતુલન છે એ આયનીય સંતુલન અડધું તમારું અહીંયા પૂર્ણ થયું. બરોબર? આઈ એમ સોરી ફોર ધેટ. રાસાયણિક સંતુલન તમારું અહીંયા પૂરું થયું. હવે આપણે અહીંથી આયનીય સંતુલન તરફ આપણે આગળ વધવાના છીએ. આખું સંતુલન છે બે પાર્ટની અંદર વહેંચાયેલું છે. ક્યાં બે પાર્ટની અંદર? તો કે ભાઈ પહેલો પાર્ટ જે આવે અત્યારે આપણે જે અભ્યાસ કર્યા એ રાસાયણિક સંતુલન છે. બીજો પાર્ટ જે આવશે એ આવશે તમારું આયનીય સંતુલન. તો આપણે બે પાર્ટની અંદર કામ કરવાનું છે. પહેલો પાર્ટ આપણે પૂર્ણ કર્યો, બીજા પાર્ટ પર આપણે આગળ વધવાના છીએ. તમને અવારનવાર JEE નીટ અને ગુજકેટ જેવી એક્ઝામની અંદર લસેટેલના નિયમ ઉપરથી અથવા તો સંતુલનને અસર કરતા પરિબળો છે એ પરિબળો ઉપર તમને ઘણા બધા પ્રકારના MCQ છે એ પૂછવામાં આવે છે. આ બાબતની તમારે ખાસ કાળજી લેવાની છે, આ ભૂલાવવું જોઈએ નહીં. ઓકે, અહીં સુધી રાખીએ આપણે આજના માટે. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.